આજે આપણે બીજો એક ટોપિક ભણીશું વ્યાકરણમાં એટલે કે ગ્રામરમાં, અને એ છે નામ સર્વનામ સાથે વર્તમાન કાળનો પ્રત્યય. તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આપણે વર્તમાન કાળ વિશે થોડું ઘણું ભણી ગયા, બરાબર છે. એનું ટેબલ, એના કયા કયા પ્રત્યયો આવે તે વિશે આપણે ભણી ગયા. ખ્યાલ છે તમને વર્તમાન કાળમાં કયા કયા પ્રત્યયો આવે છે? બરાબર છે. વર્તમાન કાળમાં બે આવે છે, પરસ્મય પદ અને આત્મનેપદ, બરાબર છે. અને એમાં પરસ્મય પદમાં એને નામ સર્વનામ સાથે કેવી રીતે જોડવા તે વિશે આપણે ભણીશું, અને એના ઉપરથી ખાલી જગ્યા કેવી રીતે પૂછાય છે, બરાબર, એ વિશે આપણે સમજીશું. પહેલામાં પહેલું જે વર્તમાન કાળનું ટેબલ છે એ પહેલા આપણે યાદ કરી લઈએ. કેટલા વચન હોય છે? એક વચન, દ્વિવચન અને બહુવચન. અને કેટલા પુરુષ હોય છે? ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, બરાબર છે. હવે આપણે એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચનમાં તમને ખ્યાલ હશે મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ, બરાબર છે. આ પ્રત્યયો તમારે યાદ રાખવાના છે અને એની જોડે કયું સર્વનામ આવશે. ઓકે, આઈ, વી, યુ, હી, સી, ઈટ એ બધા શું કહેવાય છે? સર્વનામ કહેવાય છે, બરાબર છે. તો એ બધા સર્વનામ કયા પ્રત્યય જોડે આવશે એ આપણે શીખીશું. અહીંયા ધ્યાન આપો. નામ સર્વનામ સાથે વર્તમાન કાળનો કયો પ્રત્યય આવે તે શીખીશું. પહેલામાં પહેલું એક વચન, દ્વિવચન, બહુવચન, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, બરાબર છે. હવે ઉત્તમ પુરુષના ટેબલમાં મી, વહ, મહ એનો તમને ખ્યાલ હશે, પણ એની જોડે કયું સર્વનામ આવશે, બરાબર છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. મી ની જોડે હંમેશા અહમ સર્વનામ આવે. મી ની જોડે હંમેશા, એમાં બદલવાનું નથી. મી જોડે હંમેશા કયું સર્વનામ આવે? અહમ. અહમ એટલે હું. અહમ ગચ્છામિ, બોલીને હું અહમ ગચ્છામિ. એટલે અહમ જોડે હંમેશા કયો પ્રત્યય લાગશે વર્તમાન કાળનો? મી. અહમ એટલે હું. અહમ ગચ્છામિ. અને મી, વહ. વહ સાથે હંમેશા કયું સર્વનામ આવશે? આવામ, બરોબર છે. આવામ મીન્સ આવામ ગચ્છાવહ, બરાબર. એટલે વહ સાથે હંમેશા આવામ. આવામ એટલે અમે બે જ વસ્તુ કે બે જ વ્યક્તિ હશે ત્યારે આપણે આવામ યુઝ કરીશું, બરાબર છે. ત્રીજું છે મહ. મહ સાથે હંમેશા કયું સર્વનામ આવશે? વયમ. વયમ એટલે અમે. બે થી વધારે હોય, બરાબર છે, ત્રણ કે તેથી વધી વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે આપણે વયમ મૂકીશું બહુવચનમાં, બરાબર છે. એટલે પહેલા ટેબલમાં મી. મી સાથે હંમેશા કયું સર્વનામ આવશે? અહમ, બરાબર છે, એટલે હું. વહ. વહ સાથે હંમેશા કયું સર્વનામ આવશે? આવામ. ઓકે, આવામ એટલે શું? અમે બે, એટલે કે બે વસ્તુ કે બે વ્યક્તિ હોય ત્યારે. ત્રીજું છે મહ. તો મહ સાથે હંમેશા કયું સર્વનામ આવે? યાદ રાખવાનું છે વયમ. વયમ એટલે અમે, એટલે બે થી વધારે વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે આપણે વયમ મૂકવાનું છે. હવે આગળ જોઈએ સી. સી, થહ, થ, બરોબર. સી સાથે હંમેશા કયો સર્વનામ આવે છે? ત્વમ. ઓકે, ત્વમ એટલે એનો ગુજરાતીમાં અર્થ શું થાય છે? તું, બરાબર છે. એટલે ત્વમ એનો ગુજરાતીમાં અર્થ થાય છે તું. થહ. તો થહ સાથે હંમેશા કયું સર્વનામ આવે છે? યુવામ. યુવામ એટલે તમે બે. ઓકે, બે વસ્તુ કે બે વ્યક્તિ, બરાબર છે, એટલે તમે બે. થ. થ એટલે થમાં કયું સર્વનામ લાગે છે? યુયમ. એટલે બે થી વધારે વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે આપણે યુયમ એ થ સાથે યુઝ કરીશું, બરાબર છે. હવે આગળ જોઈએ તી, તહ, અંતિ, બરાબર છે. તો તી જોડે કયા કયા સર્વનામ લાગશે? તો સહ, સા
એટલે કે હી, સી અને ઇટ. બરાબર છે. અને કેવું હોય તો શું કહેવાય? તે. હી, સી અને ઇટ. બરાબર છે. એ સાથે હંમેશા કયો પ્રત્યય લાગશે? એકવચનમાં તી લાગશે. બરાબર છે. તહ એ બે થી વધારે બે વસ્તુ હોય કે બે વ્યક્તિ હોય ત્યારે આપણે તહ, એમાં કયા કયા સર્વનામ યુઝ થશે? તૌ, તે, એટલે કે તે બે. ઓકે. હવે અંતિ છેલ્લે તે, તાહા, તાની એટલે કે તેઓ. એટલે બે થી વધારે વસ્તુ કે વ્યક્તિ હોય અંતિમાં તો કયા સર્વનામ લાગશે? તે, તાહા અને તાની. ઓકે. આપણે ફરી રિપીટ કરીએ, તમારે યાદ રાખવાનું છે. નામ સર્વનામ સાથે વર્તમાન કાળનો કયો પ્રત્યય આવે છે તે વિશે આજે આપણે શીખવાનું છે. પહેલામાં પહેલું એકવચન, દ્વિવચન અને બહુવચન. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. વર્તમાન કાળનું ટેબલ પહેલા તમારે યાદ કરવાનું છે. મી, વહ, મહ, સી, થહ, થ અને છેલ્લે છે તી, તહ, અંતિ. મી સાથે હંમેશા અહમ સર્વનામ આવે. ઓકે. મી સાથે અહમ એટલે કે હું. વહ સાથે હંમેશા આવામ સર્વનામ આવે એટલે કે અમે બે. મહ સાથે હંમેશા વયમ, કે વયમ સર્વનામ આવશે એટલે કે અમે. બરાબર છે. આમાં એક વસ્તુ કે વ્યક્તિ આવશે, આમાં બે વસ્તુ કે બે વ્યક્તિ આવશે અને આમાં બે થી વધારે વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે આપણે મહ અને એના જોડે આપણે વયમ સર્વનામ વાપરીશું. હવે અહીંયા જુઓ સી, થહ, થ. સી સાથે હંમેશા આપણે ત્વમ સર્વનામ વાપરીશું એટલે કે તું. થહ સાથે યુવામ એટલે તમે બે. અને થ એટલે કે યુયમ એટલે કે તમે. અન્ય પુરુષ તી, તહ, અંતિ. બરાબર છે. અન્ય પુરુષમાં જે વર્તમાન કાળના પ્રત્યય છે તી, તહ, અંતિ, તો એમાં આપણે સહ, સા અને તર એ સર્વનામ યુઝ કરવાના છે. તહ સાથે તો, તે અને તે એ બે સર્વનામ. બરાબર છે. આ બધા સર્વનામ આપણે ક્યારે દ્વિવચનમાં વાપરવાના છે. અંતિ એટલે તે, તાહા અને તાની એટલે કે તેઓ. બે થી વધારે વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે આપણે અંતિ મૂકીએ છીએ બહુવચનમાં અને એની જોડે સર્વનામ તે, તાહા અને તાની જોડાય છે. બરાબર છે. તમને આના વિશે ખ્યાલ આવી ગયો કે આપણે કેવી રીતે મી ને અહમ સાથે એના વાક્ય બનાવવાના છે. તો આપણે એની ખાલી જગ્યા જોઈશું કે જેથી તમને વધારે ખ્યાલ આવે. પણ તમારે એ યાદ રાખવાનું છે કે મી સાથે હંમેશા અહમ જ આવે, વહ સાથે હંમેશા આવામ જ આવે અને વયમ સાથે હંમેશા મહ પ્રત્યય જ આવે. એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. બરાબર છે. હવે આપણે વધારે ખ્યાલ મેળવવા એના પ્રશ્નો જોઈશું તો તમને વધારે ખબર પડશે. અહીંયા જુઓ ખાલી જગ્યા પૂરો. બરાબર છે. આ ટેબલ તમને યાદ હશે તો તમને ખાલી જગ્યા પૂરવામાં સરળતા રહેશે. બરાબર છે. એટલે આ ટેબલને પહેલા તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. નો ડાઉટ તમને મી, વહ, મહ આવડશે પણ મી જોડે મી પ્રત્યય જોડે કયું સર્વનામ આવે એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે અહીંયા જુઓ ખાલી જગ્યા પૂરો. અહીંયા શું છે? અહમ પુસ્તકાલયમ. બરાબર છે. નીચે ઓપ્શન તમને આપેલા જ હશે. ગચ્છસી, ગચ્છામિ અને ગચ્છતઃ. હવે તમને કેવી રીતે ખબર પડે કે આમાંથી મારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો? બરોબર કે પરફેક્ટ આન્સર કયો આવી શકે? જો અહીંયા અહમ પુસ્તકાલયમ એટલે અહમ જોડે મેં તમને કીધું ને કયું સર્વનામ કયો પ્રત્યય આવશે? મી. તો અહીંયા મી વાળું જે પણ વર્ડ છે એ તમારો આન્સર થશે. ગચ્છસી છે રોંગ. ગચ્છામિ જો અહીંયા અહમ સાથે હંમેશા કયો પ્રત્યય આવશે? મી. તો અહીંયા ગચ્છામિ એટલે રાઈટ આન્સર કયો થશે આપણો? ગચ્છામિ. ગચ્છતઃ આવશે રોંગ.
અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. કેમ આપણે મી મૂક્યું ગચ્છામિ? કેમ કે અહમ સાથે હંમેશા મી પ્રત્યય વાળું જ આવે, એટલે કે મી પ્રત્યય સાથે હંમેશા અહમ સર્વનામ જ આવે, એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. બીજું જોઈએ આપણે પૂજા ચિત્રશાલા. હવે જો પૂજા એ કોણ છે? ગર્લ છે, બરાબર છે. અને જ્યારે ગર્લ પૂજા ચિત્રશાલા, પૂજા એક જ ગર્લ છે. હવે આમાંથી આપણને યુઝ થશે હી, સી અને ઈટ. આ હી છે, આ સી છે અને આ ઈટ છે, બરાબર છે. હી, સી અને ઈટ. અહીંયા પૂજા છે, પૂજા એટલે સા, અને સા સાથે હંમેશા વર્તમાન કાળનો કયો પ્રત્યય લાગે છે? અહીંયા ધ્યાન આપો, તી. તો અહીંયા તી વાળો જે પણ પ્રત્યય હશે એ તમારો શું થશે? જવાબ થશે. જો ગચ્છામિ થશે, કેમ? કારણ કે ગચ્છામિ મી પ્રત્યય હંમેશા શેની જોડે આવશે? અહમ જોડે, એટલે આ રોંગ થશે. હવે અહીંયા જુઓ ગચ્છતિ, બરાબર છે. ગચ્છતિ. હવે અહીંયા જુઓ સહ, સા અને ત, એટલે કે ઈ, સી, ઈ એક વચનમાં સર્વનામમાં કયો પ્રત્યય લાગે છે? વર્તમાન કાળનો તી. એટલે અહીંયા તી વાળો જે આન્સર છે એ તમારો રાઈટ થશે, બરાબર છે. એટલે ગચ્છતિ. હવે અહીંયા ગચ્છસી આવશે નહીં આવે, કારણ કે હંમેશા પૂજા, બરાબર, એટલે કે હી, સી, ઈટ હોય તો એની જોડે એક વચનમાં હંમેશા તી વાળો જે પણ શબ્દ હશે એ આવશે, બરાબર છે. હવે ત્રીજા નંબર પાઠશાલામ ગચ્છતિ. અહીંયા પાછળ જો આ રીતે પણ પૂછાઈ શકે. અહીંયા શું છે? ગચ્છતિ. અહીંયા તમારે જોવાનું કે ગચ્છતિ છે તો ગચ્છતિ સાથે હંમેશા કયા સર્વનામ આવે છે? જો અહીંયા અહમ આવશે, અહમ જોડે હંમેશા કયો પ્રત્યય આવે? મી, એટલે આ રોંગ થશે. ત્વમ આવશે, ત્વમ સાથે હંમેશા કયો પ્રત્યય લાગે છે? સી, એટલે આવશે નહીં આવે, બરાબર. આપણે શું જોઈએ છે? તી પ્રત્યય વાળું. તી માં કયો સર્વનામ લાગે છે? અહીંયા જુઓ સહ, સા અને ત, એટલે કે ગર્લ હોય, બોય હોય કે ન્યુટરમાં કોઈ વસ્તુ હોય, બરાબર છે. અહીંયા અહમ પણ નહીં આવે અને ત્વમ પણ નહીં, પણ હા કિશોર છે, બરાબર છે, બોય છે. અને બોય હી, સી, ઈટ હોય એક વચનમાં કયો પ્રત્યય લાગે છે? તી. એટલે આપણે અહીંયા શું મૂકીશું? કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ. 4 નંબર ફલમ દદામિ. જો તમારે આવું હોય તો છેલ્લો લેટર જોઈ લેવાનો, એમાં છે મી. તો મી સાથે હંમેશા કયો સર્વનામ આવે છે એ તમારે યાદ રાખવાનું. કયો સર્વનામ આવે છે? અહમ, બરાબર છે. ત્વમ આવશે નહીં આવે, અહમ એનો રાઈટ આન્સર છે. અને યુએમ પણ નહીં આવે, બરાબર છે. અહીંયા મી છે અને મી પ્રત્યય સાથે હંમેશા કયું સર્વનામ લાગવું પડે? અહમ, બરાબર છે. હવે આગળ જુઓ મમતા તોરણમ, પછી બ્લેન્ક છે. હવે જો મમતા ગર્લ છે, ગ્રંથતી આવશે, ગ્રંથામી આવશે કે ગ્રંથસી આવશે, બરાબર છે. તો પહેલા અહીં જો ગ્રંથસી આવશે, સી જોડે હંમેશા ત્વમ એ લાગે છે. ગ્રંથામી, મી જોડે હંમેશા કયું સર્વનામ લાગુ પડે છે? અહમ. હવે ગ્રંથતી, જો અહીંયા ગ્રંથતી, તી જોડે હંમેશા હી, સી, ઈટ આવે છે, બરાબર છે. પ્રત્યયમાં સર્વનામમાં મમતા તોરણમ કયો આન્સર આવશે? ગ્રંથતી. કેમ ગ્રંથતી આવશે? મમતા ગર્લ છે અને ગર્લમાં હી, સી, ઈટ આવે એક વચનમાં તો કયો પ્રત્યય લાગે છે? તી. એટલે અહીંયા તી આપેલું છે, બરાબર છે. એટલે મમતા તોરણમ ગ્રંથતી, બરાબર છે. એટલે રાઈટ આન્સર ગ્રંથતી થશે. હવે આગળ જોઈએ પ્રવીણઃ. પ્રવીણ શું છે? બોય છે. જલાશય, પછી બ્લેન્ક છે. તરતી આવશે, તરામી આવશે કે તરસી? જો તરસી આવશે નહીં આવે. કેમ તરસી નહીં આવે? કારણ કે ત્વમ, બરાબર છે, ત્વમમાં યુઝ થાય છે. તરામી, મી હંમેશા ક્યારે યુઝ થાય? અહમ હોય ત્યારે, એટલે આ પણ નહીં આવે. અને તરતી, બરાબર છે. હવે અહીંયા જો હી, સી અને ઈ, એમાં પ્રવીણ એક બોય છે એટલે કે હી માં આવશે, એટલે
એટલે ઈમાં કયો પ્રત્યય લાગે છે વર્તમાન કાળમાં તી. તો અહીંયા તી વાળો જે પણ પ્રત્યય છે એ આપણે શોધી કાઢીને કયો છે તરતી. એટલે રાઈટ આન્સર કયો થશે તરતી. તમારે પાછળનો લેટર ખાસ જોવાનો. હવે આગળ જુઓ ચેતના નમતી. બરોબર છે, ચેતના નમે છે. અહમ, જો અહમ આવ્યું તો અહમ જોડે વર્તમાન કાળનો કયો પ્રત્યય લાગે? યાદ રાખવાનું છે મી પ્રત્યય. બરાબર છે, તો મી વાળો અહીંયા જે પણ શબ્દ હશે એ તમારો આન્સર થશે. નમસી આવશે રોંગ, નમંતી રોંગ, નમામી અહીંયા નમામી છેલ્લો લેટર કયો છે મી છે અને અહમ સાથે હંમેશા મી પ્રત્યય આવે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ અહમ. અહમ એટલે કે હું, આઈ. અહમ, હવે અહીંયા અહમ સાથે મેં તમને પહેલા જ કીધું કે અહમ સાથે હંમેશા કયો પ્રત્યય આવશે? મી. બરાબર છે, તમારે યાદ રાખવાનું છે કે અહમ સાથે હંમેશા મી પ્રત્યય આવે. તો આમાં મી વાળો જે પણ શબ્દ હશે વદનની આવશે રોંગ, વદામી યસ. બરાબર, વદામી. કેમ વદામી આવશે? કારણ કે અહમ સાથે હંમેશા મી પ્રત્યય વાળો શબ્દ આવશે. વદતઃ રોંગ થશે. બરાબર છે. હવે અહીંયા જુઓ હર્ષા મહોદયા સંસ્કૃતમ અને પછી જો હર્ષા મહોદયા એ પણ હી સી ઈટ માં. બરાબર છે, સી માં આવશે. એટલે હી સી ઈટ હોય એક વચનમાં તો કયો પ્રત્યય લાગશે વર્તમાન કાળનો? તી. તો અહીંયા તી વાળો તમારે વર્ડ શોધી કાઢવાનો છે પાઠ્યતી. બરાબર છે, અહીંયા તી આવી ગયો છે એટલે રાઈટ આન્સર કયો થશે? પાઠ્યતી. પાઠ્યામી આવશે. કેમ નહીં આવે? કારણ કે અહમ સાથે જ હંમેશા મી પ્રત્યય આવે. પાઠ્યસી આવશે ના. કેમ? સી સાથે હંમેશા કયું સર્વનામ આવે છે? ત્વમ. હવે આગળ જુઓ સુશોભનમ કરોતિ. જો કરોતિ આ રીતે પણ ખાલી જગ્યા પૂછાય છે અને બંને રીતે તમારે તૈયારી રાખવાની છે. જો સુશોભનમ કરોતિ તો પહેલા તમારે જોવાનું કે અહમ આવશે. અહમ કેમ નહીં આવે? કારણ કે અહમ સાથે હંમેશા મી પ્રત્યય આવે એટલે આ આવશે જ નહીં. બરાબર છે. હવે ત્વમ. ત્વમ સાથે હંમેશા કયો પ્રત્યય લાગે છે વર્તમાન કાળનો? સી પ્રત્યય લાગે છે અને અહીંયા સી નથી એટલે આ રમ. હવે રહ્યું વૈશાલી. બરાબર છે, વૈશાલી એ ગર્લ છે. બરાબર, એટલે કે સી આવે છે અને સી માં અન્ય પુરુષ એક વચનમાં અહીંયા ધ્યાન આપો વર્તમાન કાળનો કયો પ્રત્યય લાગે છે? તી. એટલે કે તી વાળો અહીંયા પ્રત્યય છે જ એટલે કયો આન્સર આવશે? વૈશાલી સુશોભનમ કરોતિ. બરાબર છે. આશા રાખું છું કે તમને આ ટેબલ ખબર પડી ગઈ હશે. પહેલામાં પહેલું જો આ ખાલી જગ્યા તમારે સાચી રીતે લખવી હોય તો પહેલામાં પહેલું આ ટેબલ મી સાથે હંમેશા કયું સર્વનામ આવે? વહ સાથે હંમેશા કયું સર્વનામ આવે? અને મહ સાથે. એ તમારે યાદ રાખવું પડશે. બરાબર છે. આ બધું નામ સર્વનામ સાથે વર્તમાન કાળનો કયો પ્રત્યય આવે તે વિશે તમારે શું કરવાનું? પહેલા ટેબલ લખી દેજો અને પછી આ ખાલી જગ્યા ઓપ્શન સાથે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી દેજો.